School, Rajkot. Presented by Tapovan School, Rajkot. ડોક્ટર સાહેબ અમને ચારેયને કેમ બોલાવ્યા છે? અરે આ ગીતાને કેમ બહાર બેસાડી છે? Presented by Tapovan બાયોપ્સીના School, રિપોર્ટ આવી Rajkot. ગયા છે. શું થયું છે મારી દીકરીને? એને કેન્સર થયું છે. ડોક્ટર તમે શું બોલો છો એની ખબર છે તમને? હે? ડોક્ટર મારી દીકરીને કેન્સર કેન્સર નહીં! અરે મમ્મી શું થયું? તું અહીં શું કરે છે? તું બહાર બેસ ને. બહાર જા બાર બેસ. મને બધી ખબર છે. Presented શું by ખબર છે તને? Tapovan School, Rajkot. કેન્સર હજી તો સેકન્ડ સ્ટેજ છે. 4 મહિના સુધી તો કાંઈ ચિંતા જ નથી. દીકરી પહેલો ડોઝ આવશે, જરૂર પડશે તો ઓપરેશન આવશે. અરે પણ તમે બધા એમાં આટલા બધા શું મૂંઝાઈ ગયા? ડોક્ટર સાહેબ આને તો બધી ખબર છે. હા, સાચી વાત છે. કાલે એણે બધું જ જાણી લીધું. એના પ્રેમ અને નિર્ભયતા સામે હું કંઈ જ છુપાવી ન શક્યો. અરે એ તો તમને બધાને કહેવાની ના જ પાડતી હતી. એણે કીધું કે હું એકલી લડી લઈશ કેન્સર સામે. સાચું કહું, આ સાંભળીને પહેલી વખત આ ડોક્ટરનું પાષાણ હૃદય પીગળી ગયું. કઈ માટીની બનેલી છે તમારી આ દીકરી? હે? Tapovan School, Rajkot. શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો રૂપી સિંહણનું દૂધ પીધું છે. નિર્ભય છું. મૃત્યુના ભયથી ભટકું એવી હું નથી. હજુ તો ઘણા કામો કરવાના છે. ઓક્સફોર્ડમાં ગીતાનો શંખનાદ કરવાનો છે. અંત સુધી અટકું એવી હું નથી. આ શું છે? મારું સ્વભાવ પરનું રિસર્ચ ઓક્સફોર્ડમાં એવોર્ડ માટે પસંદ થયું છે. હા, એનો જ લેટર છે. હે, થેન્ક યુ ભગવાન. બેટા, હસવું કે રડવું એ સમજાતું જ નથી. અરે જિંદગીમાં હસો અને હસાવી લો. 2 ઘડી આનંદમાં વિતાવી લો. હા બેટા કોને ખબર ફરી ક્યારે મળીએ? જિંદગીની પડે પળને ખુશી ખુશી વધાવી લો. આંસુને કરો બાય બાય, હાસ્યને કરો હાય ફાય. બેટા ગીતા, રિસર્ચ વિશે તો મારે પણ સાંભળવું છે. ગીતા, હા રિસર્ચની એકાદ સ્ટોરી સંભળાવ ને. તો સાંભળો. એક આદિવાસી ગામ હતું. એ ગામમાં બધા વાતમાં ઝઘડા કરતા હતા. Presented by Tapovan School, Rajkot. Presented by Tapovan School, Rajkot. సుడిగాలులు పడగాలులు విసిరను విలయం పిడుగాగని జడివానను జల్లెత్తళయం పాకల వడిలో పడి పెరిగిన వాళ్ళం జఠరాకుల నడిలో పల నలిగిన వాళ్ళం పంచాకుల పోరలతో మన పంచ ప్రాణాలే పోరాడి గెలిచిన వాళ్ళం ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా రా 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 ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా రా రా రా
તેની બાજુમાં એક વખત બુદ્ધ ભગવાનને મળવા 3 વ્યક્તિ આવ્યા. હે તથાગત, મનુષ્યનો સૌથી મોટો શત્રુ કોણ છે? ક્રોધ. મને તો નાની નાની વાતમાં ક્રોધ આવે છે. તેમાંથી મુક્ત કેમ થવું? ક્રોધની ઉત્પત્તિને સમજવાથી ક્રોધથી મુક્તિ મળી શકે. જ્યારે કંઈ અણગમતું બને Presented by ત્યારે Tapovan કહી School, શકાતું હશે રાજકોટ. તો ક્રોધ આવશે, અને નહીં કહી શકાય તો દુઃખ થશે. આમ અણગમાથી અને અસંતોષથી ક્રોધ જન્મે છે. એટલે જેટલો અણગમો વધારે તેટલો ક્રોધ વધારે. ક્રોધ ઘટાડવો કઈ રીતે? અપેક્ષા અને અણગમો ઘટાડવાથી અસંતોષ અને ક્રોધ ઘટે છે. આમ દરેક વ્યક્તિને સ્વીકારવાથી તેમજ ફાયદા નુકસાન વખતે સંતોષ રાખવાથી ક્રોધ ઘટે છે. ક્રોધની ભયંકર અગ્નિમાં સંબંધો, સમજ, જ્ઞાન, વૈભવ બધું બળીને રાખ થઈ જાય છે. એટલે Presented by Tapovan દરેક School, ક્ષણે રાજકોટ. જાગૃત રહી ક્રોધ ઘટાડવાનો અભ્યાસ કરવાથી સ્વભાવમાં પણ પરિવર્તન લાવી શકાય છે. પ્રેમ અને ખુશી શેનાથી મળે છે? પ્રેમ મેળવવાની બાબત નથી, આપવાની બાબત છે. ખુશી આપવાની બાબત નથી, મેળવવાની બાબત છે. દરેકે પોતે જ દરેક પરિસ્થિતિમાં ખુશ રહેતા શીખવું પડે છે. અને પ્રત્યેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય શું હોય છે? કોઈ પણ વ્યક્તિથી, પરિણામથી કે પરિસ્થિતિથી ખુશ રહેવું એ જ સફળતાનું રહસ્ય છે. ખુશ રહેવાથી મનની શક્તિ Presented by Tapovan સંપૂર્ણ School, રીતે રાજકોટ. ખીલે છે ને આનંદી સ્વભાવ બને છે. સમગ્ર જીવન ઉત્સવ બની જાય છે. ખુશ મિજાજ સ્વભાવને જીવનનું લક્ષ્ય બનાવીશું. ખુશીઓનો સંદેશ ગામે ગામ ફેલાવીશું. શુભમ ભવતુ. પછી એ શિષ્યો દરેક ગામના ચોકમાં ઊભા રહી જોર જોરથી હસે છે. આવી રીતે અનેક ગામોને તેમણે હસતા કર્યા. Presented આજે by પણ એ Tapovan ત્રણેયની School, મૂર્તિ રાજકોટ. ઠેક ઠેકાણે જોવા મળે છે. એક વખત ફરતા ફરતા તેઓ આદિવાસી ગામમાં આવે છે. ఒకటి పటిరా రొమ్మెతి పెట్టిరా దండెతి కొట్టరా ఒకటి పటిరా రొమ్మెతి పెట్టిరా దండెతి కొట్టరా రా 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 Presented by Tapovan School, રાજકોટ. ജിംഗലിയ ജിംഗലിയ സിത്തിര കൊള്ളി സിൽക്കുറാൾ Presented by Tapovan School, રાજકોટ. Presented by Tapovan School, રાજકોટ.
આ એક પરફોર્મન્સ એવું છે કે જેમાં કોઈ પેરેન્ટ્સને એનો બાળક નથી મળ્યો. મને એવું લાગે છે કે આજે પેરેન્ટ્સ છે ને એ બધા બહુ ખુશખુશાલ છે. કંઈક માંગી લેવાય. માંગવું છે કંઈ? પણ તમે કંઈ દેશો? હા તો માંગ બેટા. અમારા પેરેન્ટ્સ હંમેશા હસતા